પ્રેમ, દગો અને 3 માસૂમ બાળકોનો ભોગ. પ્રેમ અંધ હોય છે, પણ શું પ્રેમ આટલો ક્રૂર અને લોહિયાણ હોઈ શકે? વલસાડના ઉંમરગામમાં એક એવી કાળજો કંપાવતી ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. એક જ ઘરમાંથી એક સાથે 3 માસૂમ બાળકોની લાશ મળતા સમગ્ર ગુજરાત ધ્રુજી ઉઠ્યું છે. અને આરોપ કોઈ બહારના વ્યક્તિ પર નહીં, પરંતુ ખુદ સગ્ગી જનેતા પર લાગ્યો છે. ઘટના છે ઉંમરગામના પાલી કરમબેલી ગામની, જ્યાં સંજય હળપતિ અને તેની પત્ની નિશા હળપતિ વચ્ચે ગત રાત્રે એક ભયાનક ઝઘડો થયો હતો. આ ઝઘડો કોઈ સામાન્ય બાબતનો ન હતો. પતિ સંજયના હાથમાં પત્ની નિશાનો મોબાઈલ આવી ગયો હતો અને એ મોબાઈલ ખોલતા જ સંજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોબાઈલમાં નિશાના કોઈ અન્ય યુવક સાથેના પ્રેમ સંબંધના પાકા પુરાવા, વાંધાજનક ફોટા અને ચેટિંગ મળી આવ્યા હતા. પ્રેમીના ચક્કરમાં પાગલ બનેલી પત્નીનો ભાંડો ફૂટી ચૂક્યો હતો. ઘરમાં રાત્રે ભારે બવાલ થઈ. પતિ સંજય હળપતિનો સનસનીખેજ આક્ષેપ એ છે કે પકડાઈ જવાના ડર અને અંધાધૂન આવેશમાં આવીને આ નરધમ માતાએ પોતાના 3 બાળકોને, માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાળકોને 9 મહિના કૂખમાં રાખ્યા, જેમના સ્પિત પર દુનિયા વારી જાય, એ 3 જિંદગીઓ પળભરમાં હોમાઈ ગઈ. આ હૃદયદ્રાવક ઘટના બાદ પિતા સંજયે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને પત્ની વિરુદ્ધ જ ટ્રિપલ મર્ડરની ફરિયાદ નોંધાવી છે. હાલ સરીગામ પોલીસે આ મામલો ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. શું ખરેખર એક પ્રેમ સંબંધ પાછળ માતા આટલી હદે રાક્ષસ બની ગઈ, કે પછી કહાનીમાં કોઈ નવો વળાંક છે? પોલીસ તપાસ બાદ જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ હાલ આ ઘટનાએ સમાજ સામે અનેક મોટા સવાલો ઊભા કરી દીધા છે. સરીગામ પોલીસ સ્ટેશન ખાતે, કરમબેલી ખાતે એક ઘટના ઘટી, જેની હકીકત વિગત એવી છે કે નિશાબેન કરીને જે હતા એ પતિ પત્ની તરીકે ત્યાં રહેતા હતા અને એમણે કોઈક મરાઠી છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. એના પતિને શક વેમ જતા અને મોબાઈલમાં પણ એના અવારનવાર મેસેજ જોયેલા હતા. ગઈકાલે સાંજે એ બાબતે નાનો મોટો ઝઘડો થયેલો હતો અને થોડું ઠપકો પણ આપવામાં આવેલો હતો. એના અનુસંધાનમાં આ નિશાબેને પોતાના 3 બાળકોને ઝેર આપી, એટલે કે ફિનાઇલ આપીને, કે ઓશિકાથી ગળું દબાવીને, કે કંઈક દુપટ્ટાથી, કે કોઈ ગમે તે કારણથી મારી નાખીને હત્યા કરી દેવામાં આવી છે. અને એ બેને પોતે ફિનાઇલ પી લીધું હોય અને ફિનાઇલની બોટલ હાથમાં રાખીને ઘરમાં ફરતી હતી. હવે એ બેહોશ હાલતમાં મળી આવી હતી. હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે.